Namaste students. In last video, I explained event driven programming methods and types of projects. Now in this video, I am going to explain first program of C Sharp, and for it I am explaining first console class. What is console class? The system namespace contains console class that represents the standard input, output, and error streams for console application. This class cannot be inherited. The console is an operating system windows where users interact with the operating system or a text-based console application by entering text input through the computer keyboard and reading text output from the computer terminal. એટલે કે આપણે જે કંઈ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરાવડાવવું હોય એના માટે થઈને કોન્સોલ ક્લાસ જે છે એની મેથડ્સ જે આવે છે એ યુઝ થાય છે. There are two types of method. First one is write and second one is write line to display text on the screen. First one console.write. First one is console.write. This method is used to display text on the screen. It will write the specified data to the console window or to the standard output stream. And another one is console.writeLine. Same is write method, but it adds a new line character at the end of the output. It gives the formatted output. એટલે કે જ્યાં આપણે ટેક્સ્ટ ડિસ્પ્લે કરાવડાવતા હોય ત્યાર પછી એ આપણે લાઈક સી લેંગ્વેજમાં તમારે /n આવી જતો હતો, રાઈટ? તો નેક્સ્ટ લાઇનથી ને સ્ટાર્ટ થશે. સિમિલરલી એવી રીતના અહીંયા પણ થશે. ઓકે, બેટર કે આપણે એનું આઉટપુટ જ જોઈએ. અને એની સાથે આપણે જે પ્રોગ્રામમાં યુઝ કરશું એ કે console.read. console.read used to find out the ASCII code for any value. એટલે કે તમે જે રીતના get ch યુઝ કરતા હતા એવી જ રીતે અહીંયા console.read યુઝ થાય છે. એટલે કે ત્યાં તમારે સ્ક્રીન ઉપર આઉટપુટ ડિસ્પ્લે કરાવડાવવું હોય ત્યારે તમારે console.read યુઝ કરવાનું અને જ્યારે એન્ટર આપશો ત્યાર પછી પ્રોગ્રામ સ્ટોપ થઈ જશે. અને હજી એક આવે છે console.readLine. console.readLine reads the data from the screen or standard input stream, and this data can be saved in a string variable. લાઈક આપણે યુઝર પાસેથી કોઈ વેલ્યુ ગેટ કરાવડાવી હોય ત્યારે આપણે યુઝ કરી શકીએ છીએ console.readLine. ઓકે, એક પ્રોગ્રામ જ આપણે જોઈએ એનો. ફર્સ્ટ તમારે કેવી રીતના પ્રોગ્રામ ક્રિએટ કરવાનો છે એ કહું છું. ફાઇલ, ન્યૂ, પ્રોજેક્ટ. એમાં તમારે અહીંયા એક ઓપ્શન આવે છે console applications. જે નેમ અપ્લાય કરવું હોય નેમ, લોકેશન, સોલ્યુશન નેમ આ મેં તમને ઓલરેડી કીધેલું જ છે, એ સિલેક્ટ કરવાનું છે. અહીંયા ધ્યાન રાખવાનું છે કે વિઝ્યુઅલ C# હોવું જોઈએ. ઇન કેસ ના હોય તો અધર લેંગ્વેજીસમાં અહીંયા વિઝ્યુઅલ C# હશે. ઓકે, ત્યાર પછી console એપ્લિકેશન અને ઓકે. ઓકે, તો એક ન્યૂ એપ્લિકેશન ક્રિએટ થઈ ગઈ છે. અહીંયા આપણે આવી જશે આટલું નેમ સ્પેસ હશે જ ત્યાં, દેન ક્લાસ પ્રોગ્રામ હશે, આપણી ફાઇલનું નેમ હતીના પ્રોગ્રામ છે. સ્ટેટિક વોઇડ મેઇન, એમાં એમ કેપિટલ, સ્ટ્રિંગ આર્ક્સ, અને આપણે જે કંઈ કોડિંગ એડ કરાવડાવશું એ વોઇડ મેઇનની અંદર આવશે, મેઇન ક્લાસમાં, સ્ટેટિક વોઇડ મેઇનમાં. ઓકે, અહીંયા આપણે મેસેજ ડિસ્પ્લે કરાવડાવવો છે. એક મેસેજ હેલો એવી રીતના ડિસ્પ્લે કરાવડાવીએ તો console.write અહીંયા એક મેસેજ આપીએ છીએ હેલો. આઉટપુટ ચેક કરીએ
યસ, પહેલા વિધાઉટ આપણે console.read આઉટપુટ જોઈએ છીએ. આઉટપુટ ચેક કરવા માટે F5 જે છે એ પ્રોગ્રામ રન કરવા માટેની કી છે, શોર્ટકટ કી. ઓર તમે આના ઉપર પણ ક્લિક કરી શકો છો. યસ, તરત વિન્ડો ક્લોઝ થઈ જશે, જે રીતના તમે સી લેંગ્વેજમાં જોઈ ગયા છો. લાઈક તમે ગેટ ch ન લખો તો પ્રોગ્રામ આપણે આઉટપુટ ત્યાં સ્ક્રીન સ્ટોપ નથી થતી. સો આપણે console.read લખશું, એટલે કે યુઝર કંઈક કોઈ પણ એક એન્ટર કરાવડાવશે તો એ પ્રોગ્રામ સ્ટોપ થશે. ત્યાં સુધી પ્રોગ્રામ સ્ટોપ રહેશે અને જ્યારે યુઝર કંઈ પણ ઇનપુટ આપશે ત્યારે પ્રોગ્રામ ક્લોઝ થશે. ઓકે, હેલો. હવે લાઈક આપણે એન્ટર કી આપીએ છીએ તો એ પ્રોગ્રામ ક્લોઝ થઈ જશે. console.read આપ્યું છે એટલા માટે. ઓકે, console.read થી ને પ્રોગ્રામમાં આપણે જે કંઈ વેલ્યુઝ આવે છે એ જોઈ શકતા હતા. નેક્સ્ટ વન console.writeLine. અહીં આપણે ડિસ્પ્લે કરાવડાવીએ ગુડ મોર્નિંગ. F5 આપું છું તો જો હેલો પછી સીધું ગુડ મોર્નિંગ આવી ગયું. નેક્સ્ટ લાઇનથી ને આપણને આઉટપુટ ન મળ્યું કેમ કે અહીંયા આપણે યુઝ કર્યું છે રાઇટ. હવે જો હું નેક્સ્ટ લાઇનમાં હજી એક પ્રિન્ટ કરાવડાવું છું console.writeLine. અહીંયા હું રાઇટ યુઝ કરું કે રાઇટ લાઇન યુઝ કરું એનાથી કોઈ ફેર પડવાનું નથી, પણ આપણને અહીંયા નેક્સ્ટ લાઇનમાં આઉટપુટ મળશે કેમ કે આગળની લાઇનમાં જે છે આપણે રાઇટ લાઇન યુઝ કરેલું છે. એટલે આ જે આઉટપુટ આપણને મળશે ત્યાર પછી ઓટોમેટિક આપણે એમ કહીએ કે સી લેંગ્વેજની સાથે કમ્પેર કરીએ તો /n થઈ જાય. ઓર આપણે એમ કહીએ કે નેક્સ્ટ લાઇનમાં હવે આપણને વેલ્યુ જે કંઈ છે એ ડિસ્પ્લે કરશે. ઓકે, હું અહીંયા આપું છું કે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ફરીથી રન કરાવીએ તો જો હવે સ્ટુડન્ટ્સ છે એ નેક્સ્ટ લાઇનમાં આવે છે, રાઈટ. ઇન કેસ તમારે અહીંયા /n યુઝ કરવો છે તો પણ યુઝ કરી શકો છો. અત્યારે જે આપણને આઉટપુટ મળે છે હેલો પછી ગુડ મોર્નિંગ, નેક્સ્ટ તરત જ આવી જાય છે. નેક્સ્ટ લાઇનમાં નથી ડિસ્પ્લે થતું. તમારે નેક્સ્ટ લાઇન આપી છે તો /n યુઝ કરી લ્યો, સેવ અને રિફ્રેશ. તો નેક્સ્ટ લાઇનમાં આપણને નેક્સ્ટ ટેક્સ્ટ જે હશે એ ડિસ્પ્લે કરી દેશે. ઓકે, નાઉ નેક્સ્ટ પ્રોગ્રામ આપણે આમાં console.writeLine અને console.read નો બધાનો યુઝ કરી લીધો છે. આપણે હજી રીડ લાઇનનો યુઝ નથી કર્યો. જ્યારે આપણે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવવાની રિક્વાયરમેન્ટ હશે ત્યારે આપણે પ્રોગ્રામમાં રીડ લાઇનનો પણ યુઝ કરશું. અત્યારે આપણે ન્યૂ પ્રોગ્રામ ક્રિએટ કરીએ. યસ, નેક્સ્ટ વન આપણે યુઝ કરીએ છીએ વેરિયેબલનો. Now what is variable? I am going to explain variable first. Variables are connected with the storage of data. You place data in them and can take it out or look at it as required. To use variables, you have to declare them. This means that you have to assign them a name and a type. Once you have declared variables, you can use them as storage units for the type of data that you declare them to hold. Simple છે, તમારા લોકોને વેરિયેબલ આવી જ ગયેલું છે. You already know what is variable from first semester. Okay, so I am first storing value in variable. I am using integer a equal to 10. Okay, also using b variable b equal to 20. Now I'm explaining increment and pre-increment and post-increment. Console.writeLine giving first heading post-increment. Okay, I will apply post-increment on a variable and pre-increment on b variable. Console.writeLine a plus plus. Now let's check its output. Okay, first I need to use console.read.
Okay, post increment value 10. Actual now variable value is 11, but here I used post increment. Now I am also applying that to b variable. Console.writeLine b plus plus. Now let's check output. 10 and 20 value as it is. Now I am printing a and b variable value. Console.writeLine in bracket a, console.writeLine b. What will be the output? તમારા લોકોને ઓલરેડી ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ આવી ગયું છે, પ્રી ઇન્ક્રીમેન્ટ અને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ પણ આવી જ ગયું છે. તમે જ કહો આઉટપુટ શું હશે? ફર્સ્ટનું આપણને અહીંયા મળે છે 10 અને 20, તો આનું આઉટપુટ શું હશે? 11 અને 21. લેટ્સ ચેક આઉટપુટ 11 and 21. એટલા માટે કે અહીંયા ઇન્ક્રીમેન્ટ તો થઈ જ ગયું હતું, પણ પહેલા વેલ્યુ ડિસ્પ્લે કરાવડાવી દીધી હતી. અહીંયા પોસ્ટ ઇન્ક્રીમેન્ટ છે એટલા માટે ઇન્ક્રીમેન્ટ પછી થયું હોય. ઇન્ક્રીમેન્ટ થઈ ગયું હોય પણ આપણને અત્યારે વેરિયેબલની વેલ્યુ તો ત્યાં સ્ટોર થઈ જ ગઈ હોય, તો એ પછી આપણે જ્યારે વેરિયેબલ ડિસ્પ્લે કરાવડાવીએ છીએ ત્યારે ત્યાં 10 નું 11 થઈ ગયું હશે એ ડિસ્પ્લે કરશે, એવી રીતના 20 નું 21 થઈ ગયું હશે એ ડિસ્પ્લે કરશે. હવે આપણે જોઈએ પ્રી ઇન્ક્રીમેન્ટ. console dot write line in bracket, first I am displaying one message, pre-increment console dot write line in bracket, I am applying here plus plus a, console dot write line in bracket plus plus b. Now let's check output. What will be the output? Already there was 11 and 21 value. Now what will be the output? 12 and 22. Okay, 12 and 22. અહીંયા પહેલા ઇન્ક્રીમેન્ટ થઈ જશે પછી આપણને આઉટપુટ મળશે. હજી એક વખત આપણે વેલ્યુ ડિસ્પ્લે કરાવડાવીએ. I am displaying that value again. console.writeLine a, console.writeLine b. Now what will be the value of a and b? Again 12 and 22. કેમ કે અહીંયા તો ઓલરેડી પ્રી ઇન્ક્રીમેન્ટ થઈ ગયું પછી તો કોઈ ફરીથી કોઈ વેલ્યુ ચેન્જ નથી થતી. હા, અહીંયા પ્લસ પ્લસ એ પ્લસ પ્લસ કર્યું હોય તો આપણને એ રીતની વેલ્યુ ચેન્જ મળત. પ્લસ પ્લસ એ અને નેક્સ્ટ લાઈનમાં આપણે અહીંયા આપીએ તો જ વેલ્યુ ચેન્જ મળે. લાઈક console dot write line in bracket a plus plus semicolon. તો 12 and 22 પછી એવી રીતના અગેન આપણે a પ્લસ પ્લસ આપ્યું છે તો વેલ્યુ તો થઈ ગઈ હશે 12 ની 13, પણ ત્યાં આપણને 12 ડિસ્પ્લે કરશે અને વળી પાછું પોસ્ટ ઇન્ક્રીમેન્ટ છે એટલે નેક્સ્ટ ટાઈમ આપણે પ્રિન્ટ કરવા જઈએ ત્યારે 13 થઈ ગયું હશે. ઓકે, તો પ્રી ઇન્ક્રીમેન્ટ અને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ ક્લિયર થઈ ગયું છે તમને, અને વેરિયેબલનો કેવી રીતના આપણે યુઝ કરવો એ પણ ક્લિયર થઈ ગયું હશે. એની સિન્ટેક્સ જે છે એ આ જ રીતે છે. પહેલાં ડેટા ટાઈપ, પછી વેરિયેબલ નેમ અને વેલ્યુ ઇનિશિયલાઇઝ કરવાની હોય, એની વેલ્યુ પાસ કરવાની હોય તો ઇનિશિયલાઇઝ કરવા માટે થઈને ઇક્વલ ટુ વેલ્યુ. ઓકે, what are the rules for variable? Name can have letters, digits and underscore. એટલે કે આપણે letters a to z, ન્યુમેરિકલ વેલ્યુ જે ડિજિટ્સ જે આવે છે 0 to 9 અને અંડરસ્કોરની સાઇન જે છે એ આપણે વેરિયેબલના નેમ માટે યુઝ કરી શકીએ છીએ.
first character can be letter or underscore. You cannot use number as first letter. એટલે કે આપણે જે વેરિયેબલનું નેમ આપતા હોય, સપોઝ કે એબીસી એવું નેમ છે તો આપણે એમાં 0 એબીસી એવી રીતના યુઝ ન કરી શકીએ. આપણે ફર્સ્ટ લેટર જે આવતો હોય એ કાં તો કોઈ પણ લેટર ફર્સ્ટ કેરેક્ટર જે આવતું હોય કંઈ કોઈ પણ કેરેક્ટર લેટર હશે ઓર અંડરસ્કોર હશે. Then case sensitive, like I am using here a in small and a in capital, then both are different. Keyword can't be used as variables, like console is keyword, void is keyword, and there are many keywords in C#. We cannot use that keywords as variable name. Now I am giving one example related to string data type. Creating new project, file, new project, console application. Okay, first I am declaring variable string, variable name, like name. I'm using f name, comma, l name. Now assigning value, how we can assign value, like fnm equal to, here I am passing abc, lnm equal to xyz, now displaying that value, console dot write line first name is, comma, fnm, then console dot write line last name is lnm. Okay, એનાથી આપણને જે વેરિયેબલમાં વેલ્યુ સ્ટોર કરાવડાવેલી છે એ વેલ્યુ આઉટપુટ સ્ક્રીનમાં ડિસ્પ્લે કરશે. ઓકે, console.read. Okay, the first yes, first name માં value ડિસ્પ્લે નથી થઈ, ચેક કરીએ શું છે. ઓકે, અહીંયા આપણે યુઝ કરવી પડશે પ્લસની સાઇન. આઉટપુટ ચેક કરીએ. યસ, ફર્સ્ટ નેમ ઇઝ abc, લાસ્ટ નેમ ઇઝ xyz. Now we are merging this text. Okay, adding one more variable, full name. Here I am merging text, full name equal to fnm concat lnm, and let's check its output, console dot write line in bracket full name is plus and full nm. Now let's check output. Full name is abc, and I need to add space between abc and xyz. So here I am adding one space. How we can add? ઓકે, આપણે શું કર્યું છે, કોન્કેટ કરી નાખ્યું છે, એટલે કે એફ નેમ પછી આપણે જે ડબલ કોટમાં વેલ્યુ પાસ કરાવડાવી છે એ વેલ્યુ ત્યાં એડ થઈ જશે, વેલ્યુ છે સ્પેસ, અને અગેન પાછું કોન્કેટ કર્યું છે અને એલ નેમ પાસ કર્યું છે, એટલે કે એબીસી સ્પેસ XYZ, એ રીતના વેલ્યુ ત્યાં ડિસ્પ્લે થઈ જશે.
અને સ્ટ્રિંગની વેલ્યુ ડિસ્પ્લે કરાવડાવીએ તો જે એક મેથડ યુઝ થાય છે console dot write line in bracket curly bracket 0 comma full nm. આઉટપુટ ચેક કરીએ તો ત્યાં પણ આપણને abc xyz ડિસ્પ્લે થઈ જાય છે. ઓકે, કોઈ પણ રીતે આપણે યુઝ કરી શકીએ. જનરલી આપણા માટે બેટર રહેશે કે કોઈ પણ ટેક્સ્ટ ડિસ્પ્લે કરાવતા હોય તો પ્લસની સાઇન અને વેરિયેબલનું નેમ. અહીં આપણે સ્ટ્રિંગ વેલ્યુ ડિસ્પ્લે કરાવી છે આ રીતે. નેક્સ્ટ વન પ્રોગ્રામ ડેટા ટાઈપ રિલેટેડ જ આવે છે. ડેટા ટાઈપ સી લેંગ્વેજ શાર્પ લેંગ્વેજમાં કઈ અવેલેબલ છે એ આપણે જોઈએ. ફર્સ્ટ વન પહેલાં તો તમને એ કહી દઉં કે કઈ ડેટા ટાઈપ છે. મેઇન એના ટુ ટાઈપ્સ આવે છે. એક છે વેલ્યુ ટાઈપ અને એક છે રેફરન્સ ટાઈપ. આ એના મેઇન ટુ ટાઈપ્સ છે. એમાં રેફરન્સ ટાઈપ છે એમાં લાઈક પોઇન્ટર ટાઈપ્સ આવશે, દેન ઇન્ટરફેસ ટાઈપ્સ આવશે, સેલ્ફ ડિસ્ક્રાઇબિંગ ટાઈપ્સ આવશે. ઓકે, આ બધી એની રેફરન્સ ટાઈપ થશે. આપણે જે પોઇન્ટરનો યુઝ કરી ગયા છે એટલે આપણને ખ્યાલ છે કે રેફરન્સ એનો આપતા હોઈએ છીએ. પોઇન્ટરનો યુઝ તમારે લોકોને આવી ગયો છે. યુ આર ઓલરેડી completed this pointer topic in first sem and you already know how to give reference. So same thing here, અહીંયા સેમ એ જ રીતે આવે છે. પોઇન્ટર્સ જે છે એના થ્રુ આપણે રેફરન્સ આપી શકીએ છીએ એટલે એને કહેવાય છે રેફરન્સ ટાઈપ. ઓકે, એવી રીતના જે બીજી ટાઈપ આવે છે વેલ્યુ ટાઈપ, એમાં આપણે ડિવાઈડ કરીએ તો એક બિલ્ટ ઇન ટાઈપ્સ આવે છે, બીજું આવે છે ઇન્યુમરેશન્સ ઓર એને શોર્ટમાં આપણે ઇનમ પણ કહીએ, અને એક આવે છે યુઝર ડિફાઇન્ડ વેલ્યુ ટાઈપ્સ. એટલે કે એમાં બધા જ આવી જશે વેલ્યુ ટાઈપમાં. લાઈક બુલિયન હોય, ઇન્ટીજર હોય, ડેસિમલ હોય, ફ્લોટિંગ પોઈન્ટ્સ હોય કે કેરેક્ટર હોય, તો આ બધા જ જે છે એ વેલ્યુ ટાઈપમાં આવશે. તો બાકીના આપણે જે વેલ્યુ ટાઈપની ડેટા ટાઈપ્સની આવે છે એ આપણે જોઈએ આ પ્રોગ્રામમાં. સ્ટાર્ટ કરીએ એની પહેલાં એ કહી દઉં કે ઇન્ટીજર, ફ્લોટિંગ પોઈન્ટ, કેરેક્ટર અને બુલિયન. એમાં બુલિયન જે છે એની સાઇઝ 8 બીટ છે અને જેમાં આપણે ખાલી વેલ્યુ ટ્રુ અને ફોલ્સ બેમાંથી એક વેલ્યુ સ્ટોર કરી શકતા હોય. કેરેક્ટરમાં આપણે ઓનલી વન કેરેક્ટર સ્ટોર કરાવડાવી શકતા હોઈએ છીએ. દેન ફ્લોટિંગ પોઈન્ટ આવે છે, એમાં ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ એટલે કે લાઈક 1, 2.34, તો ફ્લોટિંગ વેલ્યુ જે આવે છે એ આપણે સ્ટોર કરાવડાવી શકીએ છીએ. એમાં ફ્લોટમાં એની સાઇઝ જે છે 32 બીટ્સ છે. દેન ડબલ જે છે એમાં 64 બીટ્સ આવે છે અને ડેસિમલ આવે છે એમાં 128 બીટ્સ આવે છે. ઓકે, ફ્લોટિંગ પોઈન્ટમાં 3 આપણે જોઈ ગયા. ફ્લોટિંગ પોઈન્ટ ફર્સ્ટ વન આવે છે ફ્લોટ, એમાં 32 બીટ્સ. દેન ડબલ એમાં 64 બીટ્સ અને ડેસિમલ એમાં 128 બીટ્સ. રાઈટ. સિમિલરલી એવી રીતના ઇન્ટીજરમાં 32 બીટ્સ આવે છે. સાઇન બીટ ઇન્ટીજર હોય તો 32 અને અનસાઇન ઇન્ટીજર હોય તો એમાં પણ 32. હવે સાઇન અને અનસાઇન બે વચ્ચેનો શું ડિફરન્સ છે? જ્યારે ઇન્ટીજર આવે અને એમાં તમે રીડ કરો કે સાઇન ઇન્ટીજર અને અનસાઇન ઇન્ટીજર. સાઇન ઇન્ટીજર it will stores whole number up to about 2 billions, both type negative and positive. Whereas in unsigned integer, okay, first I explain is IGNED sign integer and second one is unsigned integer કે જેમાં આપણે ખાલી વેલ્યુ સ્ટોર થશે પોઝિટિવ વેલ્યુ. સાઇન જે છે એમાં બોથ ટાઈપની વેલ્યુઝ એટલે કે નેગેટિવ અને પોઝિટિવ બે સ્ટોર થતી હોય છે, જ્યારે અનસાઇનમાં ખાલી પોઝિટિવ વેલ્યુ જ સ્ટોર થતી હશે. આ જે છે 0 to 4 બિલિયન્સ
નંબર સુધીને આપણને સ્ટોર કરીને આપશે, જ્યારે અહીંયા 2 બિલિયન્સ જ આપશે પણ નેગેટિવ અને પોઝિટિવ બે હશે. સિમિલરલી એવી રીતના બાઇટ્સ આવે છે. બાઇટ્સમાં અનસાઇન બાઇટ્સ આવશે અને સાઇન બાઇટ્સ આવશે. સાઇન બાઇટ્સ અને અનસાઇન બાઇટ્સ. સાઇન બાઇટ્સ છે એની રેન્જ -128 ટુ 127 સુધીની હશે અને જ્યારે અનસાઇન બાઇટની રેન્જ 0 ટુ 255 હશે, પણ ખાલી પોઝિટિવ નંબર હોવાના છે એટલા માટે ડબલ વેલ્યુ સ્ટોર થઈ શકે છે 0 ટુ 255. અને એની સ્ટોરેજ કેપેસિટી એની જે યુઝ થાય છે એ 8 બિટ્સ છે. ઇન્ટીજરમાં 32 બિટ્સ આવે છે, અહીંયા આપણને 8 બિટ્સ આવે છે બાઇટ્સ. એવી રીતના નેક્સ્ટ વન આવે છે શોર્ટ. અગેન એ જ આવે છે અનસાઇન સાઇન શોર્ટ અને અનસાઇન શોર્ટ્સ. સાઇન શોર્ટ્સ જે છે એ અને અનસાઇન શોર્ટ્સ જે છે એની સાઇઝ 16 બિટ્સ છે અને એની રેન્જ અનસાઇન જે સાઇન જે છે એની -32,768 ટુ +32,767 ની છે, જ્યારે અનસાઇન જે હશે એમાં ખાલી પોઝિટિવ નંબર હશે, સો એની રેન્જ 0 ટુ 65,535. રિપીટિંગ ધીસ 65,535 હશે. એવી રીતના નેક્સ્ટ વન અને લાસ્ટ વન આવે છે સાઇન લોંગ અને અનસાઇન લોંગ. જે સાઇન લોંગ છે અને અનસાઇન લોંગ છે એની સાઇઝ 64 બિટ્સ છે. ઇટ્સ સાઇઝ ઇઝ 64 બિટ્સ and range for sin long is 9 into 10 raised to 19. 9 into 10 raised to 19 એટલે આપણે નોટપેડમાં તો અહીંયા નહીં લખી શકું પણ raised to આવશે 19, both in negative and positive. Whereas in positive in unsigned long only positive number will be stored and its range is 18 multiplication by 10 raised to 19 એટલે કે એના કરતાં ડબલ નંબર જે છે એ સ્ટોર થશે કેમ કે એમાં ખાલી પોઝિટિવ નંબર જ હશે. સો એની ડિફરન્ટ ડેટા ટાઈપ્સની રેન્જ અને સાઇઝ શું છે એ આપણે જોઈ. હવે એને રિલેટેડ એક પ્રોગ્રામ છે એ આપણે જોઈએ કે કેવી રીતના અલગ અલગ ડેટા ટાઈપ્સ છે આપણે યુઝ કરવી પ્રોગ્રામમાં. ફર્સ્ટ વન એક ઇન્ટીજર લઉં છું, રોલ નંબર ઇક્વલ ટુ લાઈક 101, then double. Okay, I'm first displaying that value console dot write line in bracket roll number is plus RNO. Now let's check value output console dot read F5. Okay, roll number is 101. How to store value, initialize value and how to display that value that I explained for integer. Now I am using double data type. Double number આપણે એક લઈએ લાઈક ડબલ સેલરી લઈએ છીએ તો ત્યાં આપણે રેન્ડમ કોઈ પણ નંબર નાખીએ 45678.90 અને એ વેલ્યુ આપણે ડિસ્પ્લે કરાવડાવીએ console dot write line
in bracket salary is concat sal variable name output will be display 0 આપણને ડિસ્પ્લે નહીં થાય કેમ કે 9 0 છે તો 9 ડિસ્પ્લે કરાવડાવશે તો સેમ વેલ્યુ જે રીતે થશે પણ અમારી રીતના હોય છે નેક્સ્ટ વન બુલિયન ડેટા ટાઈપ બુલિયન લાઈક આપણે લઈ લઈએ જેન્ડર ઇક્વલ ટુ આપણે ડેટાબેઝમાં એવી રીતના સ્ટોર કરાવતા હોય કે ટ્રુ હોય તો મેલ અને ફોલ્સ હોય તો ફિમેલ એવી રીતના રાખીએ તો લાઈક આપણે ટ્રુ અને ફોલ્સ રાખી શકીએ ત્યાં ઓર આની બદલે આપણે કદાચ કોઈ બીજી વેલ્યુ લેવી હોય તો લાઈક મેરિટલ સ્ટેટસ લેવું છે ટ્રુ દેટ મીન્સ કે મેરિડ અને ફોલ્સ દેટ મીન્સ કે અનમેરિડ એવી રીતના રાખવું છે તો એ પણ એક એક્ઝામ્પલ છે કે આવી રીતે આપણે વેલ્યુ સ્ટોર કરાવી શકીએ console.writeLine અહીંયા હું મેસેજ એ રીતના આપું છું કે બુલિયન વેલ્યુ ઇઝ આપણે જસ્ટ એક વેલ્યુ ચેક કરીએ છીએ એટલા માટે પ્લસ જી ત્યાં ટ્રુ છે કે ફોલ્સ છે ઓકે જી નથી ત્યાં GENDER ફૂલ લખ્યું છે ઓકે બુલિયન વેલ્યુ ઇઝ ટ્રુ જે આપણે ત્યાં સ્ટોર કરાવડાવ્યું હોય છે એ જ આપણને ડિસ્પ્લે થશે નેક્સ્ટ વન console.writeLine અગેન આપણે એક બુલિયન વેલ્યુ લેશું બુલિયન વેલ્યુ ઇઝ અને હમણાં આપણે અહીંયા વેરિયેબલ પાસ કરીએ પણ એની પહેલા એક બુલિયન વેલ્યુ અહીંયા લઈએ છીએ આન્સર ઇક્વલ ટુ લાઈક 10 ગ્રેટર દેન 5 ટ્રુ ઓર ફોલ્સ જે કાંઈ હશે એ સ્ટોર થઈ જશે આન્સર વેરિયેબલમાં અને એ જ અહીંયા આપણને ફરીથી પ્રિન્ટ કરશે તો અહીંયા આપણને મળશે ટ્રુ એટલા માટે આઉટપુટમાં ડિસ્પ્લે થશે ટ્રુ ઓકે और અહીંયા આપણે પ્રોપર મેસેજ આપવો હોય તો એ આપી શકીએ કે વેલ્યુ ઇઝ ગ્રેટર દેન 10 યસ ઓર નો કેવી રીતના જે આન્સર આપવો એ આપી શકીએ નેક્સ્ટ વન એક આપણે ડેટા ટાઈપ લઈએ છીએ કેરેક્ટર જેન્ડર નામની જે એક ડેટા ટાઈપ ફરીથી લઈએ છીએ સિંગલ કોટમાં વેલ્યુ પાસ કરાવવાની રહેશે એ જે કંઈ ટેક્સ્ટ આપણે સ્ટોર કરાવડાવીએ છીએ તો હું અહીંયા એમ સ્ટોર કરાવડાવું છું દેટ મીન્સ મેલ અને console.writeLine gender is આપણે મેસેજ આપીએ અહીંયા પ્લસ GEN વેરિયેબલ લેટ્સ ચેક આઉટપુટ જેન્ડર ઇઝ એમ એટલે કે આપણે વેલ્યુ કેવી રીતના સ્ટોર કરવી અસાઇન કરવી અને ડિસ્પ્લે કરાવડાવી એ આપણે પ્રોગ્રામમાં જોઈએ ડિફરન્ટ ડેટા ટાઈપ્સની ઓકે તો અહીંયા તમને ડેટા ટાઈપ્સ ક્લિયર થઈ ગઈ છે કઈ કઈ ડેટા ટાઈપ્સ આવે છે આપણે કેવી રીતના એનો યુઝ કરી શકશું now I am adding date and time data type for that first here I am declaring date time then name using dt here for date equal to new date time then we can assign value later in date variable here I am passing value here so first I will pass year 2021 then month 01 then day that is 28 now let's check its output console.writeLine
in bracket date is date variable, and let's check output. Date is 28th January 2021. ઓકે, અહીંયા આપણને ટાઈમમાં 00 ડિસ્પ્લે કરે છે કેમ કે અહીંયા આપણે ટાઈમ જે છે અવર્સ મિનિટ્સ અને સેકન્ડ્સ પાસ કરેલા નથી. યસ, પાસ કરવા હોય તો એ આપણે પાસ કરી શકીએ છીએ કોમા કરી. ઓકે, પ્રોગ્રામ રન છે, પહેલાં એને સ્ટોપ કરીશ પછી એડ કરાવી શકીશ વેલ્યુ. સપોઝ અત્યારે આપણે 10 પાસ કરીએ, 10 કોમા મિનિટ્સ 30 કોમા સેકન્ડ્સ 10 સેકન્ડ્સ રાખી 10 નહીં પણ 20 સેકન્ડ્સ રાખી દઈએ. ઓકે, રન કરાવીએ તો 10 મિનિટ 10 અવર્સ 30 મિનિટ 20 સેકન્ડ્સ. ઓકે, આ રીતના ત્યાં આપણને ડિસ્પ્લે થાય છે. ઇન કેસ આપણે પાસ નહીં કરાવીએ આ વેલ્યુ તો ત્યાં 00 ડિસ્પ્લે થશે. ઓકે, હજી એક વેલ્યુ આ સિવાય ડિસ્પ્લે કરાવડાવીએ, લાઈક ટુડેઝ ડેટ પાસ કરાવડાવીએ, અત્યારની કરંટ ડેટ અને ટાઈમ. ડેટ ટાઈમ current date equal to new date time in bracket sorry not bracket date time dot today. Date time dot now જે છે એટલે કરંટ ડેટ અને ટાઈમ બી પાસ થશે. ખાલી હું ટુડે પાસ કરીશ તો મને અત્યારના ખાલી ડેટ જ ત્યાં પાસ થશે. અહીંયા વેલ્યુ આપણે ડિસ્પ્લે કરવા માટે તેને console dot write line in bracket in double quote current date is colon plus sign and current date semicolon F5. okay yes, અહીંયા બ્રેકેટ્સ નહીં આવે, એક F5. તો ત્યાં આપણને કરંટ ડેટ ડિસ્પ્લે થાય છે, રાઈટ. એવી રીતના જે સિસ્ટમની ડેટ હશે એ ડિસ્પ્લે થશે આપણને. કરંટ એટલે કે સિસ્ટમ ડેટ તેના કરંટ કઈ છે એ જ ડિસ્પ્લે થશે. અહીંયા ઇન કેસ આપણે યુઝ કરીએ છીએ નાવ તો આપણને કરંટ ડેટ અને ટાઈમ ડિસ્પ્લે થશે. સિમિલરલી એવી રીતના આપણે એની મિનિમમ વેલ્યુ મેક્સિમમ વેલ્યુ કે એ ડિસ્પ્લે કરાવડાવી હોય તો એ પણ ડિસ્પ્લે કરાવડાવી શકીએ છીએ. તો અહીંયા મેક્સ વેલ્યુ અને મીન વેલ્યુ આવશે, એ તમે ચેક કરી જોજો. max ડોટ કરીને રાખશો એટલે max એટલે લખશો ત્યાં આવી જ જશે મેક્સ વેલ્યુ, એવી રીતના મીન વેલ્યુ, અને તમે પ્રિન્ટ કરાવડાવી શકશો ત્યાં. હું અત્યારે અહીંયા ડોટ નાવ રાખું છું. ઓકે, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. અહીંયા આપણી ડેટા ટાઈપની કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનો ટોપિક જે છે એ કન્ટિન્યુ કરશું. ઓકે, થેન્ક યુ.